ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 26 માર્ચના રોજ મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયાજનક રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે સરકાર રોડ રસ્તાની ગુણવત્તા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદની વાત કરી રહી છે. તેવા સમયે આગામી 26 માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે. કેમ કે રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીનો રોડ 20-22 વર્ષ પહેલા બન્યો છે, તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી ખરી નથી કે ઉખડી નથી. ત્યારે વાવડી રોડ આશરે 8 કરોડના ખર્ચે વર્ષ 2020માં શરૂ થયો હતો અને 6 મહિનાની કામની મુદત હતી, પણ 2 વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી. અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલા મટીરીયલ્સ બાબતે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી, જો કે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. પરિણામે આ રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્પીડ બ્રેકરની જેમ વાહનો પછડાય છે અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેની પોલ ખુલ્લી પડે તેમ છે. નમસ્કાર સાથીઓ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે 26 તારીખે મોરબી આવી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એક આમંત્રણ પાઠવવા માગું છું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રોડ રસ્તાની ગુણવત્તા અને ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદીની જે વાત કરી રહ્યા છે ત્યારે મોરબી 26 તારીખના રોજ આવી રહ્યા છે અને મોરબીમાં મારે કહેવું છે કે વીસી ફાટકથી રેલવે સ્ટેશન સુધીનો રોડ અને વાવડી રોડ, આ બંને રોડ વચ્ચેનો જે તફાવત છે એ જોવા માટે આપ પધારો. જે 22 વર્ષ પહેલાં બનેલો રોડ છે, જે રેલવે સ્ટેશનથી વીસી ફાટક સુધીનો, એની અંદર એક પણ કાંકરી ખરી નથી. તેની ગુણવત્તા એકદમ સારી છે, ખૂબ સારો રોડ બનાવવામાં આવ્યો છે. જ્યારે કોરોના સમયની અંદર 2022માં વાવડી રોડ જે બનાવવામાં આવેલો અંદાજે 8 કરોડના ખર્ચે એ રોડનું કામ થયેલું છે, એ આજે આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર ચાલવાને લાયક નથી. એ રોડની હાલત એકદમ નાદુરસ્ત છે. એ રોડ જ્યારે બનતો હતો ત્યારે તેની અંદર જે મટીરિયલ વાપરવામાં આવતું હતું તે પણ અયોગ્ય હતું. જે તે સમયે એક જાગૃત નાગરિકે તેની ફરિયાદ પણ મુખ્યમંત્રીશ્રીને કરેલી છે. ત્યારે આજે જ્યારે 26 તારીખના રોજ આપ મોરબી પધારી રહ્યા છો ત્યારે મારી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને એક જનપ્રતિનિધિ તરીકે આપની વિનંતી છે કે વાવડી રોડની મુલાકાત લ્યો, રેલવે સ્ટેશનથી વીસી ફાટક રોડની મુલાકાત લ્યો અને હમણાં જ જે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે 2 રોડ બનાવવામાં આવેલા છે, રવાપર રોડ અને પંચાસર રોડ, આ 3 રોડની મુલાકાત લ્યો. આપની સરકારની અંદર કેટલો અને કેવો ભ્રષ્ટાચાર થયો છે એ આપ નરી આંખથી જોઈ શકશો. એવી એક જનપ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. GDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.